મિત્રો આજે આપણે હવે ચેપ્ટર 6 બરાબર એમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આજે શીખીશું। હવે વિદ્યાર્થી મિત્રો આ તમારા ધોરણ 10 નો પહેલો પ્રમેય છે બરાબર છે અને પ્રમેય છે એ એક્ઝામમાં 4 માર્ક્સ નું પૂછાશે તમારા બોર્ડની પરીક્ષામાં બરાબર ઓકે। તો હવે આ 4 માંથી 4 માર્ક્સ આપણે પૂરેપૂરા આમાં મેળવવાના છે બરાબર। તો 4 માંથી 4 માર્ક્સ આપણે મેળવવા હોય તો પ્રમેય કઈ રીતના લખવાનો એ બધું જ આ લેક્ચરમાં હું તમને જણાવીશ બરાબર। તો આપણે તમારા 10મા ધોરણનો પહેલો પ્રમેય આજે સ્ટાર્ટ કરીશું બરાબર। તો આ વિડિયોને અંત સુધી જોજો બરાબર। તો તમને આ પ્રમેયમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં। તો આપણે આ વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ બરાબર। પ્રમેયનું નામ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય। શું નામ છે? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય બરાબર છે। બીજું નામ શું છે? આનું થેલ્સનું પ્રમેય। શું છે? થેલ્સનું પ્રમેય। ધ્યાન રાખજો આ ઘણીવાર એમ પણ પૂછાય કે થેલ્સનું પ્રમેય સાબિત કરો બરાબર છે। ઘણીવાર એમ પણ પૂછાય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય સાબિત કરો બરાબર છે। ચાલો હવે આ પ્રમેયનું આપણે વિધાન જોઈ લઈએ કે વિધાન શું છે બરાબર છે। તો વિધાન શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બરાબર બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। આ પ્રમેયનું વિધાન છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે પ્રમેયનું વિધાન પણ યાદ રાખવું પડશે। એનું તમને હું એક કારણ કહું। તમને જો એવું પૂછશે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી સાબિત કરો તો તમારે એનું વિધાન લખવું પડશે બરાબર છે ઓકે। હવે ઘણીવાર એવું પૂછાય કે વિધાન આપ્યું હોય ખાલી આખું વિધાન આપી દીધું હોય તો તમારે વિધાન તો તમે પેપરની અંદરથી જોઈ લખી દેશો। પણ જો વિધાન ના આપ્યું હોય એમ કીધું હોય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી સાબિત કરો તો તમારે વિધાન યાદ રાખવું પડશે કારણ કે એ તમારે લખવું પડશે। હવે આ વિધાન શું કહેવા માંગે છે એની આપણે થોડી વાત કરીએ। શું કહે છે? કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે। હવે વિદ્યાર્થી મિત્રો વિધાન કોઈ દિવસ આખું વાંચવાનું નહીં। વિધાન કોઈ દિવસ આખું નહીં વાંચવાનું। કેમ? વિધાનમાં સૌથી પહેલા જોથી લઈને તો સુધીનું વાંચવાનું। શું વાંચવાનું? જોથી લઈને તો સુધી બરાબર। તો જોથી લઈને આપણે તો સુધીનું વાંચ્યું બસ આટલું અહીંયા આને ટીક કરી। હવે શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે। હવે જોથી લઈને તો સુધીનું વિધાનની વચ્ચેનો જે ભાગ છે બરાબર છે એને આપણે પક્ષમાં લખવાનું છે। એમાં પક્ષમાં બરાબર છે। પ્રમેયના વિદ્યાર્થી મિત્રો 3 અંગ છે। કેટલા? 3 અંગ। કયા? પક્ષ, સાધ્ય અને સાબિતી બરાબર છે। તો સૌથી પહેલા તો આપણે પક્ષ લખવું પડે અને એના માટે પહેલા તો આપણે આકૃતિ દોરવી પડે। તો સૌથી પહેલા આપણે આના ઉપરથી આકૃતિ દોરી લઈએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા। તો વાત કોની કરી છે આમાં? ત્રિકોણની। જો વાત કોની કરી છે? ત્રિકોણની। તો પહેલા એક ત્રિકોણ દોરી દો બરાબર છે। તો પહેલા આપણે એક ત્રિકોણ બનાવી દઈએ। ચલો આ એક ત્રિકોણ થઈ ગયું। ચલો આ ત્રિકોણને નામ આપી દઈએ ABC। તો આ ત્રિકોણ ABC થઈ બરાબર છે। હવે જો શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા। તો કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા અહીંયા ખાસ ધ્યાન આપો। શું કહે છે? કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા। તો તમારે એક રેખા દોરવી પડશે કે જે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય। તો પહેલા તો એક રેખા બનાવી દઈએ। તો ચાલો અહીંયા એક રેખા બનાવી દઈએ। આપણે BC ને સમાંતર એક રેખા બનાવી દઈએ। તો BC ને સમાંતર એક રેખા અહીંયા બની જશે। ચલો BC ને સમાંતર એક રેખા થઈ ગઈ બરાબર। હવે આપણે રેખા કીધું છે એટલે આને થોડી લંબાવી દઈએ। આ રેખા થઈ ગઈ બરાબર છે ઓકે। ચલો આ રેખા ક્યાં છેદે છે? AB ને છેદે છે અને AC ને છેદે છે। જો AB ને ક્યાં અહીંયા છેદે છે? AC ને પણ અહીંયા છેદે છે। ધેટ મીન્સ કે એ AB અને AC ને કઈ છેદે છે? કોઈક બિંદુઓમાં છેદે છે। તો એ બિંદુઓના નામ આપી દઈએ। ચલો માની લો કે આ એમ D માં છેદે છે। AB ને ક્યાં છેદે છે? D માં। AC ને ક્યાં છેદે છે? E માં બરાબર। તો હવે આ જે વસ્તુ જે આપણે દોરી
એ જ વસ્તુ આપણે પક્ષમાં લખવાની છે બરાબર. તો હવે આને પક્ષમાં કઈ રીતના લખીશું તો જો પક્ષમાં શું લખીશું પહેલા કે ત્રિકોણ ABC માં શું લખીશું પહેલા કે ત્રિકોણ ABC માં BC ને સમાંતર કોને BC ને સમાંતર દોરેલી રેખા AB ને ક્યાં છેદે છે D માં. જો AB ને ક્યાં છેદે છે D માં તો દોરેલી રેખા AB ને D માં અને AC ને E બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં E બિંદુમાં છેદે છે. તો આ આપણું થઈ ગયું પક્ષ બરાબર. ચલો ફરીથી એકવાર પક્ષ જોઈ લેજો. શું કીધું ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા કોને સમાંતર દોરી છે BC ને સમાંતર દોરેલી રેખા AB ને D માં અને AC ને E માં છેદે છે બરાબર. ખ્યાલ આવી ગયો. ચલો હવે એના પછી હવે શું કહે છે તો પછીનું વિધાન વાંચો. શું કહે છે તો પછીનું વિધાન પહેલા વાંચી લઈએ. શું કહે છે કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો ચલો હવે એ રેખાખંડો કયા તો ચલો કઈ બાજુની એમાં વાત કરે છે તે બાજુ એટલે કઈ બાજુ આ બે બાજુ AB અને AC બરાબર છે એની વાત કરી છે. તો AB અને AC પર જે રેખાખંડો કપાયા કોના કારણે રેખાખંડો કપાયા તો આપણે BC ને સમાંતર એક રેખા દોરી એના કારણે AB અને AC ના બે ભાગ પડી ગયા બરાબર છે. ખ્યાલ આવે છે AB બે ભાગમાં વિભાજિત થઈ ગયું અને AD પણ બે ભાગમાં વિભાજિત થઈ ગયું બરાબર. તમને આકૃતિમાં અહીંયા એકદમ સ્પષ્ટ જોવા મળે છે જો બરાબર. તો ચલો AB બે ભાગમાં વિભાજિત થયું. કયા બે ભાગ AD અને DB કયા બે AD અને DB અને AC પણ બે ભાગમાં વિભાજિત થયું. કયા બે AE અને EC. તો આપણને એ જ વાત કરી છે કે તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. શું કહે છે સમપ્રમાણમાં વિભાજન કરે છે. અહીંયા એક શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે સમપ્રમાણમાં બરાબર છે. વિભાજન થાય છે પણ કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં બરાબર છે. હવે આપણે ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર હતું ધોરણ 8 માં તમે શીખી ગયા સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ બરાબર છે. તો એની જ અમે વાત કરી છે. તો જ્યારે પણ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આવે તો તમારે ગુણોત્તર લેવો પડે. શું કરવું પડે આનો ગુણોત્તર લેવો પડે. તો આપણે આનો ગુણોત્તર લઈ લઈએ AD અને DB નો ગુણોત્તર લઈ લઈએ તો શું થાય AD છેદમાં DB શું થાય સાધ્યમાં આપણે આ લખવું પડશે AD છેદમાં DB. વિદ્યાર્થી મિત્રો સાધ્ય એટલે શું ખરેખર તો સાધ્ય એટલે કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે એને સાધ્ય કહેવાય બરાબર છે. તો સાધ્યમાં આપણે શું લખીશું AD છેદમાં DB અને AE છેદમાં AC હવે આ બે કેવા છે જો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે સરખા પ્રમાણમાં એટલે વચ્ચે શેની નિશાની આવશે બરાબર છે. તો આ થઈ ગયું સાધ્ય. શું થયું AD છેદમાં BD અહીંયા AD છેદમાં BD અને AE છેદમાં EC બરાબર. ચલો હવે સાબિતી તરફ આગળ વધીએ આપણે. ચલો સાબિતીમાં આપણે શું કરીશું સૌથી પહેલા તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આપણી આકૃતિ અહીંયા પૂરી થશે. શું થશે આપણી આકૃતિ અહીંયા પૂરી કરીશું. આ હજી અધૂરી આકૃતિ છે. હવે આકૃતિને આપણે બરાબર સ્પષ્ટ રીતે પૂરી કરીને દોરવાની છે બરાબર. કઈ રીતે જુઓ સૌથી પહેલા B અને E ને જોડી દો. શું કરો B અને E ને જોડી દો. તો B અને E ને જોડી દો એટલે એક રેખાખંડ બન્યો કયો BE. પછી C અને D ને જોડી દો. શું કરો C અને D ને જોડી દો બરાબર છે. તો C અને D ને તમે જોડી દેશો એટલે એક બીજો રેખાખંડ બન્યો કયો CD બરાબર. ચલો હવે એના પછી જુઓ હજી તમારે અહીંયા AE ઉપર એક વેધ દોરવાનું છે. શું કરવાનું છે AE ઉપર એક વેધ દોરવાનું. કયો છો આ AE છે તો એના ઉપર એક વેધ દોરી દો. શેમાંથી દોરવાનું D બિંદુમાંથી. કયો બિંદુ D બિંદુમાંથી. તો D બિંદુમાંથી AE ઉપર એક વેધ દોરી દો. હવે તમને ખ્યાલ જ હશે કે વેધ છે એ હંમેશા કેવો હોય કાટખૂણો બનાવે. તો અહીંયા કાટખૂણો બનાવવાનો તો અહીંયા કાટખૂણાની સંજ્ઞા આપી દો બરાબર. એ જ રીતે E માંથી એક વેધ દોરો. શેના ઉપર AD ઉપર. તો E માંથી એક બીજો વેધ દોરી દીધો AD ઉપર એ પણ કાટખૂણો બનાવે.
બરાબર. હવે આને નામ આપી દો, બરાબર છે. માની લો અહીંયા ડી માંથી એક વેધ દોર્યો, dm, અને e માંથી એક વેધ દોર્યો, en. થઈ ગયું. તો અહીંયા આપણી આકૃતિ અહીંયા પૂરી થઈ, સંપૂર્ણ આકૃતિ હવે પૂરી થઈ. હવે આ જે વસ્તુ આપણે જે કરી એ વસ્તુ સાબિતીની શરૂઆતમાં લખવાની છે. તો શરૂઆતમાં આપણે શું લખીશું? સૌથી પહેલા આપણે શું કર્યું? b અને cd દોર્યા. તો અહીંયા લખવાનું કે b અને cd રચો અથવા દોરો. bd અને cd, b અને cd દોરો. બરાબર છે. ચાલો એના પછી શું કર્યું આપણે? એક વેધ દોર્યો dm. હવે dm કોને લંબ છે? જો dm કોને લંબ છે? ac ને. કોને લંબ છે? ac ને. dm કોને લંબ થાય? ac ને લંબ થાય. તો અહીંયા લખો કે dm લંબ ac. લંબ એટલે બધાને ખબર પડવી જોઈએ કે લંબ એટલે કાટખૂણો બનાવે. જો dm છે કાટખૂણો બનાવે છે, ac ઉપર છે એટલે dm લંબ ac. અને en લંબ ab. શું થશે? en લંબ ab. બરાબર. તો આ થઈ ગયું. આપણે શું લખ્યું? b અને cd દોરો, dm લંબ ac અને en લંબ ab રચો અથવા દોરો. થઈ ગયું. બરાબર. તો જેટલું આપણે કર્યું બરાબર અત્યાર સુધી એ બધું આપણે લખ્યું. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો કેવું કરશે? ક્રમે ગોખી નાખશે. ગોખવા કરતા એને સમજવો સારો છે. બરાબર છે. જો સૌથી પહેલા મેં શું કર્યું? જો તમે આ પ્રમેય તૈયાર કરશો એટલે તમે શું કરશો? પહેલા આખી આકૃતિ દોરી નાખશો. મેં આખી આકૃતિ પહેલા નથી દોરી. મેં પહેલા પક્ષ પહેલા આકૃતિ દોરી, પછી શું લખ્યું? પક્ષ લખ્યું, પછી સાધ્ય લખ્યું, પછી જે અધૂરી આકૃતિ હતી એ મેં દોરી. બરાબર છે. તો જેમ જેમ આપણે જરૂર પડશે એમ એમ આકૃતિ દોરવાની. બરાબર. તો આ એક સમજણની વાત છે. બરાબર. તમે સમજવો પડે. ભૂમિતિને જેટલું સમજશો એટલું જ તમને વધારે આવડશે. બરાબર. ગોખણપટ્ટી કરવાનો કોઈ અર્થ છે નહીં. તો આ મારી વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ આપણે સાબિતી તરફ. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર યાદ રાખવાનું છે જે મને આશા છે કે તમને બધાને યાદ હશે. બરાબર. તો સૂત્ર શું છે આપણું? કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ. બરાબર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કારણ કે આ સૂત્ર છે એ પ્રમેયની આત્મા છે. શું છે? આત્મા. કેમ આવું મેં કેમ કીધું? કારણ કે આ પ્રમેયની અંદર આ સૂત્રનો બહુ જ ઉપયોગ થાય છે. જો હવે આ સૂત્રનો ડગલે ને પગલે ઉપયોગ થશે. બરાબર છે. એટલે હું તમને કહું છું કે આ સૂત્રની આત્મા છે, આનું હૃદય છે. બરાબર છે. ઓકે. એટલા માટે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આમાં ધ્યાન આપવાનું છે. બરાબર છે. ઓકે. આટલે સુધી આપણે પહોંચી ગયા. બરાબર છે. પક્ષ લખી દીધું, સાધ્ય લખી દીધું, સાબિતીમાં આવી ગયા. બરાબર. સૂત્ર લખી દીધું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, એક ત્રિકોણ લેવાનો છે તમારે. કયો? ADE. કયો ત્રિકોણ લેવાનો છે? ADE. એના પહેલા હું તમને એક ચોખવટ કરી દઉં કે જો અત્યાર સુધી આપણે શું લખતા હતા કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ આવું કરતા હતા. બરાબર. પછી આ રીતે લખતા હતા. હવે આવી રીતે નહીં લખવાનું. તમારે ખાલી યાદ લખી દેવાનું આ રીતે ADE બરાબર સૂત્ર લખી દેવાનું. આવું કેમ? આવું પણ થઈ શકે. બરાબર. આવું ચાલે. તમારે અહીં ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ આખું લખવાની જરૂર નથી. તમારે અહીંયા ત્રિકોણની સંજ્ઞા કરવાની જરૂર છે નહીં અને આટલું પણ લખવાની જરૂર છે નહીં. ADE લખો એટલે સમજી જ જવાય કે ADE એટલે ADE ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ થાય. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જેને આખું લખવું હોય તો લખી પણ શકે. બરાબર. ઓકે. પણ ના લખો તો વાંધો નહીં. બરાબર છે. ઓકે. ચલો હવે શું કહે છે? ADE નું ક્ષેત્રફળ, ADE નું ક્ષેત્રફળ. બરાબર. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ પણ હું ખાલી શું લખીશ? ADE બરાબર શું થાય? તમને ખબર જ છે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ. ચલો આ ત્રિકોણ તમને દેખાય છે. બરાબર છે. ચલો આ ADE છે ને બહુ નાનો છે. બરાબર. હું તમને ઝૂમ કરીને બતાવું. બરાબર છે. તો આ ત્રિકોણને હું થોડું ઝૂમ કરી દઉં. અહીંયા કરું છું ADE. બરાબર. આ રીતે આટલો ભાગ જેની મારે જરૂર છે એટલે લખું છું ADE. અહીંયા dm છે, અહીંયા en છે. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, ADE નું ક્ષેત્રફળ પાયો ગુણ્યા ભેદ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ. બરાબર છે.
હવે વિદ્યાર્થી મિત્રો જો પહેલા આ વેધ લેવાનો કયો en વાળો જો તમે en વેધ લેશો તો ad શું થવાનું પાયો થવાનો જો તમે en વેધ લેશો તો ad શું થશે પાયો થશે બરાબર આ નોટમાં આવી ગયું બરાબર ઓકે તો પાયો ગુણ્યા વેધ એટલે ad ગુણ્યા શું થશે en શું થશે ad ગુણ્યા en ખ્યાલ આવી ગયો બધાને તો આ સૂત્ર બની ગયું ad નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ad ગુણ્યા en પાયો ગુણ્યા વેધ હવે આપણે BDE નું ક્ષેત્રફળ લેવાનું છે કોણ BDE નું ક્ષેત્રફળ તો BDE નું ક્ષેત્રફળ એટલે કે BDE બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ ચલો હવે પાયો કયો લઈશું જો BDE માં પાયો આપણે BD લઈશું કયો પાયો આ BD લઈશું બરાબર છે તો જો તમે પાયો BD લો તો વેધ કયો થાય તો જો તમે પાયો BD લો તો વેધ આ થશે જો આ વેધ થવાનો પણ આનું તો આપણે કોઈ નામકરણ કર્યું જ નથી તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે આ વેધ ના લેવું હોય તો ઉપરનો en વેધ લઈ શકાય કેમ કારણ કે બંને વેધ કેવા છે તો બંને વેધ સરખા જ છે આ બંને વેધ એકબીજાના સમાંતરમાં છે જો આ બંને વેધ એકબીજાને સમાંતર છે અને એક જ પાયા ઉપર છે જો પાયો આ બંનેનો કોમન પાયો કયો છે ab એટલે આ બંને વેધ સરખા જ થાય તો તમે અહીંયા તો તમને વેધ આપ્યો નથી તો તમે આ વેધ પણ લઈ શકો તો આપણે en લઈ લઈએ શું કર્યું en લઈ લીધા હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બરાબર છે હવે શું કરવાનું છે આ બેનો ગુણોત્તર લેવાનો છે શું કરવાનું છે આ બેનો ગુણોત્તર લેવાનો છે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ ગુણોત્તર એટલે બંનેનો ભાગાકાર જો ભાગાકાર કઈ રીતના કરીશું બરાબરની ડાબી સાઈડ વાળા પહેલા લખી દેવાના તો ADE છેદમાં BDE પછી વચ્ચે શું આવશે બરાબરની નિશાની પછી બરાબરની જમણી સાઈડ વાળા લખવાના 1/2 ગુણ્યા AD ગુણ્યા EL છેદમાં 1/2 ગુણ્યા BD ગુણ્યા EL હવે જો 1/2 ઉડી જશે EN પણ શું થઈ જશે ઉડી જશે માટે ADE છેદમાં BDE બરાબર AD છેદમાં BD આને કહેવાય પરિણામ નંબર 1 બરાબર છે એકદમ ઈઝી છે આ તો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે ત્રિકોણ AD નું ક્ષેત્રફળ લેવાનું છે તો ફરીથી આપણે AD નું ક્ષેત્રફળ લઈ લઈએ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ ચલો પહેલા કયો પાયો લીધો તો વેધ લીધો તો પહેલા આપણે AD પાયો લીધો અને EL વેધ લીધો હવે ઊંધું કરવાનું AE પાયો લેવાનો અને DM વેધ લેવાનો તો પાયો કયો થશે AE અને વેધ કયો થશે DM બરાબર છે કોઈ તકલીફ તો નથી ને બરાબર આટલે સુધી આપણે પહોંચી ગયા ચલો હવે શું કહે છે CDE નું ક્ષેત્રફળ હવે આપણે જો અત્યારે BDE નું લીધું હવે કોણ લેવાનું CDE તો CDE બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો આમાં પાયો કયો થશે આમાં પાયો થશે EC કયો થશે EC હવે વેધની વાત કરીએ જો ખરેખર વેધ આ થશે પણ આ વેધ તો આપ્યો નથી તો કયો લેવાનું DM થઈ ગયો હવે આ બંનેનો ગુણોત્તર લઈએ તો હવે ADE છેદમાં BDE CDE બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM અહીંયા પણ 1/2 ગુણ્યા EC ગુણ્યા DM હવે 1/2 કટ થઈ જાય તો ADE છેદમાં CDE બરાબર DM ઉડી જાય તો AE છેદમાં EC આ થયું પરિણામ નંબર 2 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરિણામ 1 અને પરિણામ 2 આપણે મેળવી દીધા છે આપણું 80% કામકાજ અહીંયા પૂરું થઈ ગયું છે બરાબર તો આટલે સુધી બધાને ખબર પડી ગઈ હશે ઓકે બરાબર કોઈ તકલીફ તો છે નહીં ને બરાબર હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે આ ત્રિકોણ લઈ લઈએ કરો ADE હમણાં લીધો તો એ છે બરાબર છે તો ફરીથી AD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ પણ હવે જો પહેલી વખતે આપણે પાયો કયો લીધો તો અને વેધ કયો લીધો તો જો પહેલી વખત આપણે વેધ કયો લીધો તો EN જો EN લીધો તો હવે આપણે વેધ કયો લેવાનો DN કયો લેવાનો DN ખ્યાલ આવે છે બરાબર પહેલા વેધ EN લીધો તો હવે DM લેવાનો તો 1/2 હવે જો તમે DM વેધ લેશો તો પાયો કયો થવાનો AE તો અહીંયા થઈ જશે પાયો એ AE ગુણ્યા વેધ DM
બરાબર. ચલો એના પછી હવે બીજું ત્રિકોણ છે, ત્રિકોણ BDE લીધું. હવે CDE, તો CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા 2. તો ચલો હવે પાયો કયો થશે અને વેધ કયો થશે? તો ચલો આમાં પાયો કયો થાય? EC અને વેધ કયો થાય? આ થાય. પણ આ વેધ તો આપ્યો નથી, તો આના જેવો બીજો વેધ કયો છે? જો આને સમાંતર વેધ આવ્યો DM, તો આ DM અને આ વેધ, આ બંનેનું માપ કેવું હશે? સરખું. તો આપણે આની જગ્યાએ DM લઈ શકીએ. તો 1/2 પાયો કયો થાય? EC અને વેધ થાય DM. વાળી બરાબર. હવે આમાં પણ એ જ રીતે આ બંનેનો ભાગાકાર કરી દો. તો પહેલા લખવાનું ADE. હવે યાદ રાખજો એક વસ્તુ, બરાબરની ડાબી સાઈડ વાળા એક સાઈડ જ લખવાનું, એટલે ADE ના છેદમાં શું આવે? CDE. પછી વચ્ચે શું આવે? બરાબરની નિશાની. હવે જમણી સાઈડ વાળા લખવાના 1/2 ગુણ્યા AE ગુણ્યા DM અને અહીંયા 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. DM ઉડી જાય, 1/2 ઉડી જાય. તો ADE છેદમાં CDE બરાબર શું થાય? AE છેદમાં EC. બરાબર છે. આને કહેવાય પરિણામ નંબર 2 અથવા તો સમીકરણ 2. તો આ રીતે આપણે બે પરિણામો લઈ લીધા. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે આગળ શું થશે? તો આગળ બે ત્રિકોણ છે. બરાબર છે. બે ત્રિકોણ ખાસ જોજો. કયા કયા? BDE અને CDE. હવે આ બે ત્રિકોણ છે, બરાબર, તેમને અલગથી દોરીને બતાવો. ABC આ બે ત્રિકોણ છે BDE અને CDE. આ બંને કેવા? એક જ પાયા ઉપર છે. જો કયો પાયો છે? એક જ પાયો છે. જો DE ઉપર છે. કાં તો તમે આને પણ પાયો ગણી શકો, BC. આ પણ એનો પાયો જ છે. અને બે સમાંતર રેખાઓની વચ્ચે છે. જો DE અને BC. તો આ બંને ત્રિકોણ બરાબર એક જ પાયા ઉપર છે. જો કયો પાયો છે? BC. બરાબર છે. અને બે સમાંતર રેખાઓની વચ્ચે છે. એટલે આ બંને કેવા ત્રિકોણ કહેવાય? સમક્ષેત્ર ત્રિકોણ. કેવા ત્રિકોણ કહેવાય? સમક્ષેત્ર. આ ધોરણ 9 માં આવી કે એક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણને સમક્ષેત્ર ત્રિકોણ કહે છે. બરાબર છે. એટલે આ બંનેનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું. બરાબર છે. તો અહીંયા આપણે હવે એક વિધાન લખવાનું છે કે હવે અહીંયા એક વિધાન લખવાનું છે. તો વિધાન શું છે કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એક જ પાયો કયો છે બંનેનો? BC. તો એક જ પાયા BC પર અને બે સમાંતર રેખાઓ કઈ કઈ? BC અને DE ની વચ્ચે આવેલા છે. BC અને DE ની વચ્ચે આવેલા છે. તેથી તે કેવા છે? સમક્ષેત્ર છે. કેવા છે? સમક્ષેત્ર એટલે કેવા? બંનેનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું. તો માટે બંનેનું ક્ષેત્રફળ સરખું થાય તો આપણે શું લખી શકીએ? માટે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. બરાબર છે. કાં તો તમે આ રીતે પણ લખી શકો, આ રીતે ના લખવું હોય તો કે BDE બરાબર CDE ક્ષેત્રફળની લખવાની જરૂર જ નથી. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારો અહીંયા કે જો આ બંને જો આ પહેલું સમીકરણ અને બીજા સમીકરણમાં જો BDE અને CDE જો આ બંનેની કિંમત કેવી હોય? સરખી છે. કેવી છે? સરખી. કારણ કે આ બેનું ક્ષેત્રફળ કેવું છે? સરખું. અને ઉપર જો ADE અને અહીંયા AD આ બે તો ઓલરેડી કેવા છે? સરખા જ છે. આ બે તો સરખા જ છે. જો બંને સમીકરણોમાં AD અને AD અને આ બંને પણ કેવા થઈ ગયા? સરખા. BD અને CD. એટલે એનો મતલબ શું થયું કે આ બંને સમીકરણની ડાબી બાજુ જે આપેલું છે આ બંને વસ્તુ એ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. તો બંને સમીકરણની ડાબી બાજુ સરખી હોય તો બંનેની જમણી બાજુ પણ કેવી થાય? સરખી થાય. બરાબર. તો
તો આને કહેવાય પરિણામ 3. તો હવે આના ઉપરથી આપણે શું લખી શકીએ કે પરિણામ 1 2 અને 3 પરથી શું લખાય કે 1 2 અને 3 પરથી સાબિત થાય છે કે AD છેદમાં BD બરાબર AE છેદમાં EC. તો આ થયો વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર છે. તો આ પ્રમેય બહુ IMP છે. બરાબર, ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો છે. તો આને તમે પહેલા વ્યવસ્થિત સમજો. ખબર ના પડે તો ફરીથી જોવા, એ જેટલા ભાગમાં ખબર ના પડે એ ભાગને ફરીથી જોવા અને એને સમજીને વિચારીને વ્યવસ્થિત લખજો. બરાબર, તમારી નોટમાં લખી દેજો આ વસ્તુ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો લેક્ચરમાં તમને ખબર પડી હશે. હવે નવા લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ. જય હિન્દ.